આદલ ડેડી એન્ડ ડોટર્સ વર્લ્ડ. આજે અમે આ ગેમ રમવાના છે. તો કેવી રીતે રમવાની તે પપ્પા શીખવશે. તો ચાલો પપ્પા. હાય, તો આજે આપણે એક ગેમ રમવાના છે. ગેમનું નામ છે મેમરી ગેમ. એન્ડ આનું નામ છે આરવી. વિશાલ પપ્પા એટલે પપ્પા કે અરે એટલે ડેડી એન્ડ ડોટર્સ ચેનલ. હા, ઇટ ઇઝ અમારી મોટી દીકરી છે. નાની દીકરી હમણાં ઊંઘે છે, બાકી એ પણ અમારા વિડીયોમાં હાથે. તો વધારે ટાઈમ નહીં વેસ્ટ કરીએ, આપણે આ ગેમ કઈ રીતના રમવાના તે શીખીએ. બરાબર ને? ચાલો તો ગેમમાં શું શું છે તે જોઈએ. હા, અમે આ એમેઝોન પરથી મંગાવી હતી અને કોઈ બેંગ્લોરનું સ્ટાર્ટઅપ છે. અમને એવું કીધેલું હતું કે આ એમનું પ્રોડક્શન છે, પણ બાય ધ વે એવું નથી. ઇટ્સ મેડ ઇન ચાઇના. રેડ ઇઝ રિટન મેડ ઇન ચાઇના. તો એવું કેમ કરતા હશે આઈડિયા નથી. એમને તો એવું ફેસબુક પર ને ઇન્સ્ટાગ્રામ પર એવા વિડીયો મૂક્યા છે કે જાણે એ પોતે જ પ્રોડક્શન કરે છે, પણ મેડ ઇન ચાઇના છે. હા, એની સાથે બહુ નિસ્બત નથી, પણ આપણે ગેમ ચાલુ કરીએ. ચાલો આવી જાઓ. આમાંથી શું નીકળે છે? તો એક આવું આ કુકી જેવું કંઈક છે. એમાં અંદર હોલ છે બધા. ટોટલ 24 હોલ્સ છે. 1 2 3 4 5 6 7. બીજું કંઈ નથી, એટલે આપણે આને સાઈડ પર મૂકી દઈએ. ચાલો હવે આપણે ખોલીએ. 4 5 6 7. ચાલો આ કેટલા છે તે જોઈએ. કયા કયા કલરના છે? તો આ કયો કલર છે? આ કયો કલર છે? બ્લુ. ભૂલી જાય. આ કયો કલર છે? આ કયો કલર છે? ગ્રીન. આ કયો કલર છે? રેડ. આ કયો કલર છે? બ્લેક. આ કયો કલર છે? યેલો. સો 1 2 3 4 5 6 ટોટલ 6 ડિફરન્ટ કલર્સ છે. અચ્છા 1 2 3 4 5 6 6 કલર્સ છે ટોટલ. અને આ એને રિપીટેશનમાં આપણી પાસે પોન્સ છે. આને પોન્સ કહીએ કારણ કે આ પોન્સ જેવું દેખાય ને ચેસના, એટલે આને ચેસ મેમરી ચેસ પણ કહે છે આ ગેમને. ઓકે, ચાલો બરાબર. હવે આ ટોટલ પોન્સ કેટલા છે તે ગણી કરીએ. ગ્રીન કલર કેટલા છે? 1 2 3 4 ગ્રીન કલર્સના છે પોન્સ. યલો કલરના કેટલા છે? 1 2 3 4. 4 + 4 8. અરે વાહ, આવડે વાત. બ્લેક કલર કેટલા છે? 1 2 3 4. આ 4 અહીંયા આવી જાય તો 8 + 4 9 10 11 12. 8 + 4 12. હવે બ્લુ કલર કેટલા છે? 1 2 3 4. આ કેટલા હતા? 12 + 4 કેટલા થાય? 13 14 15 16. વ્હાઈટ કલર કેટલા છે? 1 2 3 4. 4 પ્લસ આ કેટલા હતા? 16. 16 પછી આ એક જાય 17 18 19 20. રેડ કલર કેટલા છે? 1 2 3 4. આ કેટલા હતા? 20. 20 માં એક એડ થયો તો 21 22 23 24. અને આ 25 નંબરનો આ ડાઈસ છે. શું કહેવાય એને? 25 નંબર. હા, શું છે? 25 નંબરનો ડાઈસ છે. હા, ડાઈસમાં પણ અલગ અલગ કલર છે. જો આ એક ફેસ થઈ ગયો, બીજો ફેસ. ટોટલ કેટલી ફેસ આવે ક્યુબ ને? 6 ફેસ પર 6 ડિફરન્ટ કલર છે. રાઈટ? એ જ કલર આપણને અહીંયા પણ આપેલા છે. જે આપણે આવી રીતના પહેલા ગોઠવી દેવાના છે. પણ હવે એક જ બતાવેલા છે, કારણ કે પછી તો એ 4 આપણે આવી જાય તો એ પછી રમાય કેવી રીતે? બધા કલર જ થોડી આવે.
કલર આપેલા છે ને આમાં 4 કલર કઈ આમાં રેનબો કલર નથી તો હવે આપણે શું કરવાનું છે કે આમાં આ જે બધા પોન્સ હતા તેને ગમે તેમ ગોઠવી દેવાના, ગમે તે કલરમાં, કોઈ પર્ટિક્યુલર મેનરમાં નહીં ગોઠવવાના. ગોઠવીને પછી આમાં ફેરવી દેવાનું, એટલે આપણને પણ ખબર નહીં રહી કે આમાં કયો કલર ક્યાં હતો એમ દેખાવું નહીં જોઈએ, એટલે આને ગોળ ગોળ ફેરવી દેવાનું. હવે આપણને ખબર નથી કે કયો કલર ક્યાં છે. હવે આપણે શું કરવાનું છે કે ધારો કે આ પ્લેયર 1 છે, પ્લેયર નાનું છે તો એને પ્લેયર 1 રાખીએ અને હું પ્લેયર 2, બરાબર. પહેલાં પ્લેયર 1 શું કરશે, ડાઇસ ફેરવશે. અહીંયા કયો કલર આવ્યો હતો, યલો કલર આવ્યો. હવે એને અહીંયાથી પિક કરવાનો કે યલો કલરનું નીકળે, પણ આ નીકળ્યું બ્લેક કલર, તો એને પાછું મૂકી દેવાનું, બરાબર. હવે હું શું કરીશ એઝ અ પ્લેયર 2, આને હું યાદ રાખીશ કે અહીંયા બ્લેક કલર છે, કે મારી મેમરી સ્ટ્રોંગ થશે કે હા અહીંયા બ્લેક કલર છે. હવે હું પાછો ફેરવીશ, બ્લેક કલર આવ્યો, અને નસીબ પણ જો તો મારે આ બ્લેક કલર ઉચકી લેવાનો અને આ મારી પાસે આવી જશે. હવે પાછો પ્લેયર 2 નો ટર્ન, પ્લેયર 2 ફેરવશે, સોરી પ્લેયર 1 નો ટર્ન, પ્લેયર 1 ફેરવશે, આવ્યો યલો, સોરી વ્હાઈટ, રેડ કલર, તો એને પાછું મૂકી દેવાનું. પછી મારો વારો, ગ્રીન, તો વ્હાઈટ. હવે મેં યાદ રાખવાનું 2 મિનિટ બકા, યાદ રાખવાનું શું કરવાનું છે, અહીંયા રેડ છે અને અહીંયા વ્હાઈટ છે, એ યાદ રાખવાનું. અને એના માટે આને શું કહેવાય, મેમરી ગેમ કહેવાય. અમારે એકચ્યુઅલી આને કોલ્ડ એન્ડ કફ થયેલો છે, થોડીક શરદી ખાંસી થયેલી છે, એટલે આનું અવાજ થોડો એ થઈ ગયો છે. અમારે પણ સેમ પ્રોબ્લેમ છે, એટલે થોડુંક હમણાં કાઠિયાવાડી ટોન લાગશે, પણ ચિંતા નહીં કરો, આવી જશે. હે ને કેવું બોલે છે, સીધું બોલ. ચાલો તો હવે આપણે ગેમ રમીએ. છેલ્લે આવું કરતા જવાનું, જેની પાસે વધારે પોઈન્ટ્સ આવે તે જીતી જાય. તો આપણે લેટ્સ સ્ટાર્ટ ધી ગેમ અને જોઈએ કોની મેમરી સ્ટ્રોંગ છે, આરુની કે મારી. હા, આ ગેમ રમતા રમતા શું થાય કે નાના બાળકોની મેમરી પાવર વધે, એ પ્રેક્ટિસ થાય, યાદ રાખવાની ખાલી પ્રેક્ટિસ કરે, જે આપણે નોર્મલ વેમાં આપણે કરતા હોઈએ. પણ આપણી પણ મેમરી પાવર મેન્ટેન થાય, આપણે પણ આ પ્રેક્ટિસ કરીએ તો આપણો પણ થોડોક મેમરી પાવર સ્ટ્રોંગ બને. પેલું ઉંમર થાય તેમ તો મેમરી પાવર ઘટવા લાગે, તો એને મેન્ટેન કરવા માટે કાં તો વધારવા માટે આપણે પણ આવી ગેમ રમવી જોઈએ. ચાલો સ્ટાર્ટ તો કરીએ હમણાં. બ્લુ, કાઢો કાઢો કાઢો, બ્લુ કલર કાઢો. હે પપ્પા તો જોયું જ નહીં, તો ધ્યાન આપવાનું. આયરો આ રેડ હતો, હા એ રેડ 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 એ રેડ આવ્યો મારો. ગ્રીન 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 ગ્રીન, રેડ છે રેડ, ગ્રીન બ્લેક, રેડ એન્ડ બ્લેક, રેડ એન્ડ બ્લેક. આ રોજ બ્લુ, યલો, રેડ બ્લેક યલો, બ્લેક કાઢેલો હતો, બ્લેક અહીંયાથી કે અહીંયાથી, અહીંયાથી ગ્રીન. એ એવું નહીં ચાલે, ફેરવા. રેડ 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 રેડ, બ્લુ, બ્લેક, આવ્યા નહીં આ, યે બ્લેક. આવું યાદ રાખવાનું બેટા, તે અહીંયા રેડ કાઢેલો એકવાર. હા, હવે નહીં જોવાનું પાછું. રેડ ચીટિંગ કરી કહેવાય આને બેટા. રેડ, ગ્રીન, ચાલો બ્લુ, ગ્રીન, રેડ બ્લેક રેડ, વ્હાઈટ. ચાલો એવી રીતે બેટા સીધું ફેરવાવો. ઓકે, બ્લેક 2 એકવાર કરેલો હતો, યાદ રાખો કયા ક્યાં છે તે. આટલા બધા થઈ ગયા. હશે અમારી યલો, યલો, હા એ ડાઈસ પડી ગયો. ગ્રીન, બ્લેક. ભાઈ એકવાર કરેલો હતો. એને નહીં જોવાય બેટા, એવી રીતના યાદ રાખવાનું. આ યલો, ખોટું થયું ભાઈ. બ્લેક, ગ્રીન ગ્રીન ગ્રીન, અહીંયા એ આપણે ગ્રીન 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 ગ્રીન,
યલો વ્હાઈટ 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 આવ્યા હા વ્હાઈટ ગ્રીન ગ્રીન હમણાં જ મેં કાઢ્યો તો આવ્યા હા હા બ્લુ ગ્રીન બ્લુ યા યલો યલો ધીમે ધીમે યલો બ્લેક બ્લેક લેવ 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 વ્હાઈટ કેમ આવ્યો બધો કદાચ જોયો હતો ગ્રીન 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 બ્લુ બ્લુ મને ત્રણ જ છે તમારે બહુ કેટલા છે આહાહાહા. બ્લુ આયરો બ્લુ યાદ રાખો આરું યાદ રાખો મોડામાં નહીં બેટા બ્લેક કયો છે બ્લુ અહીં બ્લુ હતો કદાચ બ્લુ આરું બ્લુ અરે વાહ 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 વ્હાઈટ 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 ક્યાં છે વ્હાઈટ કોઈ કાઢ્યું નથી જલ્દી કર જલ્દી કરો રેડ ગ્રીન 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 હા ને કદાચ આ મને મેં નહીં ઉચકલો કોઈ દિવસ ગ્રીન એટલે રેડ Red. 1 2 3 4 4 માં આવી યલો 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 કયું હતું બ્લેક ભાઈ આરુના પણ વધવા લાગેલા છે ભાઈ મામલો કટોકટનો જ આવી છે ગ્રીન બ્લુ હે બ્લુ હું જે પાડું કહું ઉચકું દેખ તારો કલર નીકળે હે બ્લુ રેડ ચીમોટી જાવી 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 રેડ હે હે પપ્પા હમણાં જ રેડ પાડેલો હતો રેડ આયરો રેડ ગ્રીન 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 યલો પાછો કઈ ગઈ કર્યો યલો લા 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 બ્લેક બ્લેક આઈ જાવ જી ગ્રીન આવ્યો બ્લેક હતો પહેલા હાય હાય સરસ ચાલ મારી બી મેમરી વધવા લાગી હે રેડ ચાલો ચાલો વાઈટ વાઈટ રેડ રેડ બ્લેક ક્યાં રેડ મારો રેડ રેડ નહીં હશે બેટા કારણ કે રેડ તારામાં બે આવી ગયા મારામાં બે આવી ગયા ટોટલ 4 જ રેડ આવે ચાલ ઉચક કોઈ પણ એટલે આપણને નંબર એક્સપ્લોર થાય કે કયો કલર ક્યાં છે મેં એક્સપ્લોર કરી દેવાય ચાલો ઉચકો ઉચકો મેં વિચારી હતું તે મને નહીં બતાવ્યું તે કયો કલર હતો તે ઉચકો અહીંયા ગ્રીન હતો હા, એવું બતાવવાનું બેટા તો મારો ગ્રીન પડે તો મારે યાદ રાખો ને બેટા યસ પાછો રેડ લેની બેટા પાછો આવ્યો ગ્રીન જ ઉચકો યલો 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 એટલે હવે એ આ ચીકુ ચીકુ હમણાં થોડીક વાર અમને રમી લઈએ પછી તારો વારો હે આ કયો કલર નીકળ્યો ભાઈ વ્હાઈટ અહીંયા બ્લેક 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 બ્લુ યલો ચાલો મૂકી દો બ્લેક વ્હાઈટ ગ્રીન સારું હોય નાની ચાલ ગ્રીન છે કલર કાઢો બ્લુ રેડ વ્હાઈટ બ્લેક ગ્રીન બ્લેક બ્લેક વ્હાઈટ 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 બ્લેક કેમ બટો છે કે
શોધો white લે રેડ કદાચ અહીંયા તો green કદાચ અહીંયા હશે blue ના. આયરો ગ્રીન મામલા કટકટ છે ચાલો ચાલો કોની મેમરી વધારે છે જોઈએ બ્લેક આરુની મેમરી ધ્યાન નથી કે આરુનો મેમરી નથી બરાબર રેડ એવું નહીં બેટા સીધી જવાનું રેડ ચાલ ઓ વ્હાઈટ વ્હાઈટ અરે વાહ બ્લેક ચાલ વ્હાઈટ જ છે ને મોટા ચાલ તારો વારો રેડ થોડું રેડ પડે તો વારો જ ને ચાલ તારો રેડ તારો અરે વાહ તો બસ ક્યાં સુધી રમવાનું આ રીતે આ ખાલી થઈ જાય ત્યાં સુધી રમવાનું પછી આવાને કાઉન્ટ કરવાના કોના કેટલા થયા ચાલો તમે જેમ તો જીત પ્લેયર 1 કાઉન્ટ કરે કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 હા 11 મારા હવે 11 કરતા વધારે હોવા જોઈએ ચિંકુ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તારા 11 મારા 13 મોટું કોણ 13 so 13 is greater than 11 so papa you winner બસ આ એટલી સિમ્પલ ગેમ છે આ ગેમ રમ્યા કરવાની આજે 1 2 ને આવી રીતના પછી ચીંકુ અમારો ચીંકુ આરું આવીને ચીટિંગ કરે પપ્પા સાથે બરાબર પાછું આને ગોઠવી દેવાની પાછું આર્બિટરી ગોઠવો એને ગોળ ગોળ ફેરવો પાછું રમો મેમરી સાફ થશે આવી રીતના રમકડા લાવ્યા કરવાના ને રમ્યા કરવાના હા અમે આ ગેમ છે ને અમે ચીંકુ સાથે પણ રમ્યા હતા ચીંકુ સાથે અમે આ ગેમ કઈ ના રમ્યા કે બધા આવી રીતના અમે પહેલા મૂકી દીધા કે ચીંકુ કેના ગેમ રમેલા આપણે આવી રીતના બધું મૂકી દીધેલું એ આહુ હા ઓવા આવી રીતના મૂકી દેવાનું હા મૂકી દેવાનું આવી રીતના હા હવે ચીંકુ સાથે કેવી રીતના અમે ગેમ રમતા તે બતાવી તમને આ અમારું હમણાં 3 વર્ષનું થયેલું છે ચીંકુ ફેરવો પાછો કાલે કેવી રીતના ગેમ રમેલા પાછો ફેરવો એ ફેરવો પાછો ફેરવો પાછો ફેરવો હા કયો કલર યલો શોધો યલો કલર નથી કે હે નથી તો બીજો શોધો અહીંયા નથી અહીંયા છે નથી એને કાઢવા દે ચીકુ અહીંયા તો જોઈ લો ને નથી નથી અહીંયા છે આ છે હા તમારે ચીંકુ શું કરે અમે ચીંકુ સાથે આવી રીતના ગેમ રહીમાં કારણ કે ચીંકુ કલરને આઈડેન્ટિફાઈ કર્યો આઈડેન્ટિફાઈ તો નહીં કર્યો કલરને મેચ કર્યો કે આ કલર સાથે આ કલર મેચ થાય છે એટલે આ ચીંકુ જીતી ગઈ પછી ચીંકુ શું કરે પાછી પાડે અને પછી પાછું કલર જોઈ આ છે આ છે નથી આ છે નથી આ છે નથી આ છે નથી અરે ભાઈ એક તો નીકળો હા આવ્યો આવી ગયો પાછો ચીંકો લઈ લે તો હવે આ રીતે રહીમાં તેનાથી શું થયું ચીંકોને કલર ડિફરન્શિએટ કરવા લાગી કે ભાઈ આ ગ્રીન છે એટલે ગ્રીન આઈડેન્ટિફાઈ નથી કરતી પણ આ ગ્રીન અલગ કલર છે બ્લુ અલગ કલર છે રેડ અલગ કલર છે એને કોઈ બે કલર સરખા નથી દેખાતા એટલે બ્લુ અને ગ્રીન અમુક વાર હોય અમુક છોકરાઓમાં કે ભાઈ બ્લુ કલર ને ગ્રીન કલર સરખા દેખાય તેને કલર બ્લાઇન્ડનેસ કહેવાય પણ એ આપણને છોકરાઓ મોટા થાય ત્યારે ખબર પડે
તો આપણે આવું કોઈ ગેમ રમ્યા કરીએ તો આપણને ખ્યાલ આવી જાય. એટલે આવી ગેમ રમવી બહુ જરૂરી છે, બરાબર. તો બસ આવી ગેમ રમ્યા કરો, મેમરી પાવર વધારો, છોકરાઓ સાથે સમય ગુજારો, બહુ મજા આવશે તમને પણ. અને આવા જ કોઈ નવી ગેમ રમવા માટે તમારી પાસે કોઈ નવા ઉપાય હોય તો પણ તમે અમને કમેન્ટમાં કહી શકો છો કે ભાઈ તમે આનો એક વિડીયો બનાવીને મૂકો, તો પણ અમે મૂકશું. અને અમે પણ નવી નવી ગેમો લાવતા રહીશું. છોકરીઓ સાથે છોકરાઓ સાથે કઈ નવી નવી ગેમો રમાય, ટાઈમ કઈ રીતે વધારે સારી રીતે સ્પેન્ડ કરી શકાય અને મજા કઈ રીતે વધારે આવે. તો એ માટે તમારે કેવી રીતે થાય ને મેમરી ગેમ જે આપણે આવી રીતે ઉચકલું હોય તે યાદ રાખવા માટે તે આ ગેમ અમે રમશું, તો તમે બી એવી રીતે રમજો. હા, પણ આના માટે તમારે શું કરવાનું છે? નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલનું નામ શું છે આપણે? ડેડી એન્ડ ડોટર્સ. ડેડી એન્ડ ડોટર્સ વર્લ્ડ. ડેડી એન્ડ ડોટર્સ વર્લ્ડ. તો ડેડી એન્ડ ડોટર્સ વર્લ્ડમાં અમારે કઈ કઈ ગેમ રમાય તે જાણવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો કે જેનાથી અમારા નવા નવા વિડીયો આવશે તે તમને મળતા રહેશે. તો તમે પણ હવે આ ગેમ રમો. ત્યાં સુધી અમે મળીએ. બાય બાય. ચીકુ બાય બાય કહી દઉં. બાય બાય. ચીકુ બાય બાય કહી દઉં. ચાલો. ચીકુ બાય બાય કહી દઉં. નહીં કહેવાનું. બાય બાય ગેમ. બાય બાય.